અનિલ નાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયા હતા શું જોયું હતું કે કોષ એની રચના અને કાર્ય વિશેના પાઠ આપણે સ્ટાર્ટ કર્યો હતો। એમાં આપણે શું જોયું હતું કોષની શોધ, પછી કોષોની સંખ્યા, પછી પાર્ટ 2માં આપણે શું જોયું હતું કોષનું કદ શું હોય છે, કોષનો આકાર કેવો કેવો હોય છે, કોષ શું કાર્ય કરે છે અને કયા કયા ભાગોમાં હોય છે, અને ડુંગળીના કોષ વિશે થોડુંક જોયું હતું। અને એમાં આપણે કોષ કેન્દ્ર, કોષરસ પટલ ક્યાં હોય છે, કેવી રીતના હોય છે, બધા વિશે આપણે વાત કરી હતી। આજે આપણે જોઈશું કોષરસ, કોષ કેન્દ્ર વિશે, બરોબર। તો કે કોષરસ તો કે કોષરસ એ શું છે, તો કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવી દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે। કે જેલી કેવી હોય છે, એકદમ ઘટ્ટ જેવી હોય છે, ન પાણી જેવી હોય છે, સાવ પ્રવાહી જેવી ન થતી નથી, એકદમ વધારે પડતી જાડી, એકદમ આમ ઘટ્ટ પ્રવાહી જેવું હોય છે, બરાબર। એ જેલી જેવું હોય છે। કોષના બીજા અન્ય ભાગો અથવા તો અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે। અને અંગિકા એટલે કે એમાં શું શું આવેલું છે, કે કણાભ સૂત્ર હોય, ગોલ્ગીકાય હોય, રિબોસોમ્સ હોય વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશું, બરાબર। હવે આવે છે કોષ કેન્દ્ર। કોષ કેન્દ્ર એટલે શું? મેઇન અગત્યનો પાર્ટ છે કોષ કેન્દ્ર, બરાબર। તો કે સજીવ કોષોનો આ એક મહત્વનો સંઘટક છે। સંઘટક એટલે કે એક ભાગ છે। સામાન્યતઃ આ ગોળાકાર હોય છે, એ મોસ્ટલી કેવું હોય છે કે ગોળવાળું, ભલે કોષની રચના કેવી લંબગોળ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, ગમે એવી, પણ કોષ કેન્દ્ર કેવું હોય તો કે ગોળાકારનું હોય છે। તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે। કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે। કે આપણે કોષ કેન્દ્રને જોવું હોય, બરાબર, માઇક્રોસ્કોપમાં, તો આપણે કોઈ પણ ગાલનો છેદ અથવા તો ડુંગળીનો છેદ લઈએ, બરાબર, કોષ લઈએ, એની ઉપર અભિરંજક આપણે નાખશું અને પછી એને આપણે તરત જોઈ શકશું। અને કેવું હોય છે કે આપણે કોષ આખું હોય છે, એમાં વચ્ચની જગ્યાએ જો તમે ઉપરના મનુષ્યના ગાલના કોષમાં જોઈ શકો છો કે એક વચ્ચે છે એકદમ ડાર્ક બ્લુ કલરનો ભાગ છે, એમાં તમને કીધું છે કોષ કેન્દ્ર, અને ઉપરની સાઈડ તમને કીધું છે કે અહીંયા કોષ પટલ, કે જો વચ્ચે જે કાળી લાઇનિંગ છે, બ્લેક કલરની લાઇનિંગ, કે જે કોષ કેન્દ્ર અને કોષ રસને જે અલગ કરતો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે। કે કેવા પદાર્થોને કોષ કેન્દ્રમાં દાખલ કરવા અને કેવા પદાર્થોને દાખલ ન કરવા, એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? તો કે કોષ કેન્દ્ર પટલ। ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, અને જેને કોષ કેન્દ્રિકા કહે છે। કે આ આખું બહુ મોટું એવું માઇક્રોસ્કોપ એવું હોય છે કે જેમાં આપણને અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, બરાબર। એવા જે સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે જોઈએ તો કોષ કેન્દ્ર, તો જો કોઈ પણ સાદું માઇક્રોસ્કોપ હશે ને એમાં તમને કોષ કેન્દ્ર તો આરામથી જોઈ શકાશે, બરાબર, પણ બહુ અતિ સૂક્ષ્મવાળું એવું ક્ષમતાવાળું જે હોય ને માઇક્રોસ્કોપ, એમાં તમે જોશો ને તો કોષ કેન્દ્ર તો દેખાશે, પણ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા જેમ ટપકા જેવું જો તમને આવા ગાલના કોષમાં પણ દેખાય છે, એને શું કહે છે? કોષ કેન્દ્રિકા। એ પણ તમે અતિ બારીકવાળી વસ્તુ પણ તમે આરામથી જોઈ શકો છો આસાનીથી। તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો કહે છે। અને જે દોરી જેવી જે એકદમ દોરી જેવું લાંબુ જોવા મળે છે ને, એ શું હોય છે? રંગસૂત્રો હોય છે। તેને જનીન ધરાવે છે અને તથા આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે, અને રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે। શું કીધું છે કે આ જનીન એટલે શું અને પિતૃકોષ ને પિતૃપેઢી એટલે શું? તેમ થાય કે જો આપણે જે કાંઈ આપણે લોકો છીએ તો આપણે કોના જેવો સ્વભાવ ધરાવીએ છીએ, કોના જેવા દેખાય છીએ, આપણે મમ્મી પપ્પા જેવા દેખાય છે, એને શું કહે છે? આપણે જનીન કહે છે। એ પિતૃપેઢીનું કરે છે। તો આપણે જોઈએ કે જનીન એટલે શું?
આપણે યલો કલરના કોષ્ટકમાં આપ્યું છે કે સજીવોમાં આનુવંશિકતાનો એકમ એટલે કે જનીન, બરાબર. આપણે આપણા પપ્પા જેવા, મમ્મી જેવા દેખાય તે કોના ઉપર આધાર હોય છે? તો કે જનીન ઉપર આધારિત હોય છે. તે પિતૃપેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય, અને જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય છે. પરંતુ પિતૃ પેઢીમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન હોઈ શકે છે. કે તમને અમુક શરીરનો ઘાટ, ઘૂંટ, વાળ, આંખ, હાઈટ, બરાબર, એ બધું તમને શું હોય છે કે જનીન ઉપર આધારિત હોય છે. આપણા મમ્મી પપ્પા જેવા જ દેખાય. આપણને કહે ને કે તું અસલ તારા મમ્મી જેવો દેખાશ ને તમે અસલ તમારા પપ્પા જેવા દેખાવ છો ને, એ બધું આ જનીન ઉપર આધારિત હોય છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. કે એમાં સમગ્ર કોષમાં જે કાંઈ સંઘટકો રહેલા હોય છે એને શું કહેવામાં આવે છે? જીવરસ. અને તેમાં કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસમાં કોનો સમાવેશ થાય છે? કે જેના અંદર આવેલો કોષ રસ અને જેની સૌથી વચ્ચે મેઇન ભાગ આપણો કોષ કેન્દ્ર, બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ પૂછાય કે જીવરસ છે એ કોષનો કયો ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો કહેવાનું કે જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો બેક્ટેરિયલ કોષોનું કોષ કેન્દ્ર બહુકોષી સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું. તેમાંના કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રી કહે છે કે કહેવાય છે. અને આ પ્રકારના કોષોવાળા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવ કહે છે. જેમ કે બેક્ટેરિયા, નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. કે જે એવા સજીવો છે કે જેમાં કોષ કેન્દ્ર કોષ હોય છે પણ કોષ કેન્દ્ર પટલ અથવા તો કોષ કેન્દ્ર હોતું નથી. જો કોષ કેન્દ્ર ન હોય એટલે કોષ કેન્દ્ર પટલ હોય જ નહીં, એક આખો કોષ જ તેમાં હોય છે, બરાબર. એને આદિકોષ કેન્દ્રીય કહે છે. તો એવા કોનો સમાવેશ થાય છે? તો કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ અને ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે તેને સુકોષ કેન્દ્રીય કોષો કહે છે. અને આવા કોષો ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો કહે છે. અને જ્યારે આપણે ડુંગળીનો કોષ કે મનુષ્યના ગાલનો કોષ જોઈએ તો તમને જો આપણે ઉપર જ બતાવ્યો છે મનુષ્યના ગાલનો કોષ, તેમાં કોષ કેન્દ્ર જોવા મળે છે તો એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય. એટલે આપણે બધા સુકોષ કેન્દ્રીયમાં આવે. અને જ્યારે નીલહરિત લીલ, બેક્ટેરિયા કે એ કાંઈ હોય છે શેમાં જોવા મળે છે? કે આદિકોષ કેન્દ્રમાં જોવા મળે છે. હવે પછી ડુંગળીના કોષોનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષ રસમાં રહેલી ખાલી જગ્યાઓને ધ્યાન આપ્યું. તેને રસધાની કહે છે. કે એમાં અંદર ખાલી જગ્યાઓ હોય છે એને શું કહેવામાં આવે છે? રસધાની. આપણે એવું જોયું નહોતું કે ડુંગળીનો કોષ છે તો જો તમને આકૃતિ નીચે બતાવી છે એમાં તમે જોઈ શકો છો રસધાની જે ખાલી જગ્યા બતાવે છે આને શું કહેવાય છે? રસધાની કહેવાય છે. તમને બતાવું, આ રસધાની છે. અહીંયા આ રસધાની છે. ઓકે, કહે છે ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષોમાં નાની રસધાનીઓ હોય છે. ગાલના કોષોમાં શું હોય છે? રસધાની હોય છે પણ કેવી હોય છે? નાની હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. જો એ છે ને વનસ્પતિ કોષ છે એમાં તમે વચ્ચેની સાઈડ તમે જોઈ શકો છો કેવડી મોટી રસધાની છે. જો અહીંયા. અને જ્યારે પ્રાણી કોષ છે મીન્સ કે આપણા એમાં સાવ નાની રસધાની જોવા મળે છે. અને પ્રાણી કોષમાં આ રસધાની અત્યંત નાની હોય છે. પ્રાણી કોષમાં રસધાની કેવી હોય છે? તો કે નાની હોય છે.
ટ્રેક્નેશિયા પર્ણના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણકોષોના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે, તેને રંજક કણ કહે છે. અને તે જુદા જુદા રંગના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે, તેને હરિતદ્રવ્ય કહે છે. જે હરિતદ્રવ્ય હોય છે, હરિતદ્રવ્ય કેમ આવેલો છે? તો કે વનસ્પતિ કોષમાં. તો વનસ્પતિ કોષમાં હરિતદ્રવ્ય ઉપર જ તેનો રંગ કેવો હોય છે? હરી એટલે કે લીલા કલરનો હોય છે. બરાબર. એ રંજક કણને કારણે લીલા રંગના રંજક કણ હરિતકણ કહેવામાં આવે છે અને તે પર્ણને લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણના હરિતકણમાં આવેલી હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. કે કોષને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે કોણ આવશ્યક હોય છે? તો કે હરિતદ્રવ્ય આવશ્યક હોય છે. હવે જોઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. જો નીચે બે કોષ આપેલા છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો એ બેનમાં શું સરખામણી છે, શું સરખાવ નથી, એ બધું જોવાનું છે. તો કે જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 ને 8.4 યાદ કરો તો તેના આધારિત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના જોઈ શકાશે. ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. ચાલો વનસ્પતિ અને રહેલી કેટલીક સમાન અને ભિન્ન યાદી બનાવીએ. ચલો જોઈએ. તો કોષ કેન્દ્ર પટલ. હવે કોષરસ પટલ જુઓ તો કોષરસ પટલ છે તો કે હા આ રહ્યું ઉપર છે, બેયમાં કોષરસ પટલ છે તો કે હા. પછી કે કોષ દિવાલ, તો કે બંનેમાં કોષ દિવાલ છે. જોઈએ તો કે વનસ્પતિ કોષ છે ને એમાં કોષ દિવાલ છે, જ્યારે પ્રાણી કોષ છે ને એમાં કોષ દિવાલ નથી. જો તમને આ સાઈડ અહીંયા આપેલું છે કે આમાં અહીંયા આમાં કોષ દિવાલ છે, જ્યારે આમાં નથી. કોષ કેન્દ્ર બેમાં છે તો કે હા બંનેમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. ઓકે. પછી રંજક કણો. તો રંજક કણો જોઈએ. રંજક કણો છે તો કે બેમાં અત્યારે દેખાતા નથી, એટલે કે નથી. બરાબર. પછી કોષ કેન્દ્ર પટલ. તો કે કોષ કેન્દ્ર પટલ તો કે બેમાં જો કોષ કેન્દ્ર હોય એટલે કોષ કેન્દ્ર પટલ તો બેની આજુબાજુ હોય જ. રસધાની. તો રસધાની છે તો કે હા બંનેમાં છે રસધાની. બરાબર. પછી કોષરસ. તો કોષરસ છે તો કે હા હાલો બધામાં છે. તો આ રીતના બે કોષોની સરખામણી થઈ શકે છે. બરાબર. ઓકે. હવે આ પાઠને અહીંયા હું પૂર્ણાહુતિ આપું છું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને પાઠ 9 કરાવીશ. ઓકે. થેન્ક યુ.